ધારીના હીરાવા ગામે વાડી વિસ્તારમાં દીપડા દ્વારા બાળકને ફાડી ખાધું હતું। દીપડા દ્વારા બાળકને ઉઠાવીને માથામાં પંજો મારતા બાળકનું મૃત્યુ થયું હતું। બાળકના પરિવારજનો દીપડાની પાછળ દોડતા બાળકને ત્યાં મૂકીને દીપડો જંગલમાં થયો હતો ગાયબ। આ બાળકના પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। બાળકનું નામ બિટ્ટુ સુંદરસિંહ મીનાવાનું મૃત્યુ પામનાર બાળકની ઉંમર વર્ષ 2 અને મૂળ મધ્યપ્રદેશ હાલ હીરાવા। આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ એ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। જેકેએસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી। મારું નામ છે રતનભાઈ, પિંપીમાં રહેવાવાળા। દીપડો 100 વાગ્યાના ટાઈમ પર પામનો કાંઠો વાંથી ઉપડ્યો। હું જયારે મૂંડું ધોવા ને મારા ઘરવાળા પેશાબ કરવા ગઈ। વાંથી દીપડો ઝૂંપડામાં દેખ છોકરા થઈને ભાગ્યો। હા, ખોપડી ધરીને ભાગ્યો તો સામો ભેગા થઈને દોડ્યા તો ત્યાંથી કમસે કમ 100-200 ફીટ ઉપર લઈ ગયો। ત્યાંથી ફેર છોકરાને છોડ નાખ્યો, ફેર દીપડો ભાગી ગયો। ક્યાં ઈજા કરેલી છે દીપડાએ છોકરાને? ક્યાં લાગ્યું છે? ક્યાં વાગ્યું? ખોપડીમાં પકડીને લઈ ગયો। આમ કેટલા વાગે બનાવ બન્યો? 100 વાગે, સવારે 6 વાગે। હા। સુંદરસિંહ શું બનાવ બન્યો છે? દીપડો સવારમાં ઊભા થયા, ત્યાં મોઢું ધોવા ગયા, છોકરો હતો તો રૂમમાં, ત્યાંથી ઉપાડીને વયો ગયો દીપડો। પછી ભાડે રાઈડ નાખ્યું જરા, એટલે પછી દોડ્યા લેવા, છોડાવીને લાવ્યા। શું નામ હતું ભોગ બનનારનું? બિટ્ટુ। કેટલી ઉંમર હતી? 2 વર્ષ। અને તમને આ ઘટનાની જાણ ક્યારે થઈ? એ ઉપાડ્યા પછી જાણ થઈ, અમને લઈ ગયો છોકરાને, પછી દોડ્યા વાહન તો એની પાસે છોડાવીને લાવ્યા પાછા રૂમમાં। ક્યાંથી આવો છો? હીરાવા।